બાળકોને પસંદ આવે તેવું આપણે બનાવીએ આજે. એની માટે મેં આજે કોબી લીધી છે. કોબીને છીણી લઈશું. 2 નંગ ગાજર લીધા હતા, ગાજરને છીણી લઈશું. પછી આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું. પછી તેને મિક્સ કરી અને તેમાં આપણે મેંદાનો લોટ એડ કરશું. મીઠું સ્વાદ મુજબ, મરી પાવડર, ચપટી મેં સોડા ખાર લીધો છે. હવે તેને મિક્સ કરી લઈશું. જરૂર હોય તો આપણે મેંદો એડ કરવાનો. હવે 1 ચમચી આપણે સોયા સોસ એડ કરશું. 1 ચમચી આપણે ચીલી સોસ એડ કરશું. હવે તેને મિક્સ કરી લઈશું. મને એસે જરૂર લાગે થોડોક મેંદો એડ કરીએ. હવે તેને મિક્સ કરી અને આપણે ગોટી વાળીશું. હવે ગરમ તેલ થવા મૂકી દીધું હતું. હવે તેમાં આપણે એડ કરી દઈશું. ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તળશું. ધીમા તાપે તળવાની. હવે તેને કાઢી લઈશું. હવે આપણે એક પેન લઈશું. તેમાં આપણે તેલ એડ કરશું. એમાં આદુની કતરણ નાખશું. થોડુંક લસણના કટકી મેં કરી હતી તે એડ કરશું. આદુ મરચાંની પેસ્ટ નાખશું. હવે તે સતળી જાય એટલે આપણે તેમાં લીલી ડુંગળી એડ કરશું. તેને મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે કોબી એડ કરશું. તેને મિક્સ કરી લઈશું. મેં સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે. હવે એમાં આપણે ચીલી સોસ એડ કરશું 2 ચમચી. હવે ગાજર મેં છીણેલું હતું તે થોડુંક એડ કરશું. કેપ્સિકમ નાખશું. તેને ચડવા બહુ નહીં દઈએ આપણે. હવે કોબી મેં છીણેલી હતી તે થોડીક રાખશું. સોયા સોસ એડ કરશું. મેં અહીંયા ચાઇનીઝ મસાલો લીધો છે તે એડ કરશું આપણે. હવે આપણે મંચુરિયન બનાવ્યા હતા તે એડ કરી દઈએ. હવે તેને મિક્સ કરી લઈશું. એક ચમચી વિનેગર નાખશું. મરી પાવડર એડ કરશું. હવે તેને મિક્સ કરી લઈશું. પછી મેં કોર્નફ્લાવર વાળું પાણી એડ કર્યું. હવે તેને મિક્સ કરી લઈએ. પછી મેં સોયા સોસ થોડો ઘટતો હતો એટલે એ એડ કર્યો. હવે અહીંયા આપણે ટમેટો કેચઅપ એડ કરશું. થોડીક મેં છીણેલી કોબી રાખી હતી તે આપણે એડ કરી દઈશું. થોડુંક ગાજર એડ કરી દઈશું. થોડુંક કાચું હોય તો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. ઉપરથી આપણે કોથમરી એડ કરી દઈશું. હવે તેને મિક્સ કરી લઈશું. હવે એક ડીશમાં આપણે કાઢી લઈશું. થઈ ગયું છે મંચુરિયન તૈયાર. એક ડીશમાં કાઢીને ઉપર આપણે લીલી ડુંગળી અને કોથમરીથી ગાર્નિશ કરીશું. રેસ્ટોરન્ટ જેવા આપણા મંચુરિયન તૈયાર છે.